હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે હોળી, તો બધાને હેપી હોળી. ને પૂનમ છે એટલે આપણે આજે કાનાજીને નવા કપડાં પહેરાવીને ને સ્નાન કરાવી દઈએ પંચામૃતથી. ચલો કાનાજી ઉઠો. જય શ્રી કૃષ્ણ બાપાને. ચાલો આપણે કાનાજીને નવડાવી દઈએ પંચામૃતથી. ચાપું બધું લઈ લીધું, પાણી, પંચામૃત. જો પ્રભુ કાનાજી પંચામૃતથી સ્નાન કરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ગોવિંદ હરે ગોવિંદ હરે મોરા કૃષ્ણ. ગણાજી રેડી. હવે અમુક કપડાં પહેરાવી દઈએ. જો આપણા કપડાં પહેરાવી દઈએ. આ બધું શૃંગાર એનાથી જે મેચિંગ થઈ પહેરાવી દઈએ. આપણે કનાજીને થઈ ગયા. કપડાં પહેરાવી દીધા મેનાજીને. હવે અત્તર લઈ દઈશું. આપણા કાનાજી હવે રેડી થયા. હવે લગાવી દઈએ ચોટલો પેલા. આપણા કાનાજી રેડી. મસ્ત કપડાં પહેરીને ટોપી બધું. જો હવે વાસળી આપવાની બાકી એ આપી દે. કરી દઈએ. જય માતાજી. હાલ કરજો. આજે છે પૂનમ. જય શ્રી કૃષ્ણ. જમા કાનાજી રેડી થઈ ગઈ. મસ્ત કપડાં પહેરીને નવા દિયાબત્તી કરી દીધી. હવે આપણે એમને દૂધ પીવડાવી દઈએ ને પછી ના આજે છે પૂનમ તો ને બધાને હેપી હોલી. જય શ્રી કૃષ્ણ. ચલો હવે આપણે કાનાજીને દૂધ પીવડાવી દઈએ પહેલાં. ગરમ કરી તો હવે કાનાજીને સ્નાને કરાવી દીધું ને દિયાબત્તી થઈ જાય. દૂધ પીવડાવી દીધું. હવે આપણે વહેલા જમવાનું બનાવી દઈએ ફટાફટ. ચમક બપોર પછી તો ચંદ્રગ્રહણ એટલે આપણે વહેલા બધું પતાવી દઈએ જમવાનું ને બધું કાનાજીનું. ને પછી આપણે કરીએ. ચલો તમે બનાવીએ જમવાનું. આજે 10:30 થયા હી. ને અહીંયા તેલ મૂકાઈશું પૂરી માટે. અહીંયા સુખડી બનાવવાની હ. દાળ બફાઈ જઈએ. ને અહીંયા શાક એ બની ગયું બટાકાનું. ભાત બધું રેડી થઈ ગયું. હવે ફટાફટ સુખડી બનાવી દઈશું પહેલાં. ને જો અહીંયા લોટે બંધ થઈ ગયો. બધું રેડી કરી દીધું. મરચાં ટામેટા બધું કાપી દીધું. વઘાર કરી દો પહેલાં. એક બાજુ સુખડીઓ બનાવી દઈએ એટલે ફટાફટ પતી. અહીંયા સુખડી બનાવવા માટે ઘી મૂકી દીધું ને અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું. ને દાળ ઉકાળી દઈએ આપણે પહેલાં. મસાલા કરી દઈએ અંદર ને દાળ ઉકાળી દઈએ પહેલાં. પછી આ સુખડી બની જાય આમાં કઢાઈમાં વઘારી દઈએ એટલે અહીંયા એક કોમ પૂરું થયું ને એને બીજું કોમ વધી ગયું. દાળ ઉકળાઈ ગઈ. એટલી પૂરી બનાવી દીધી.
નવા આટલે બાકી દાળે થઈ જઈએ આપણી. કુકર ઉપરાઈ જઈ દાળ એટલે બધું બગડ્યું. હવે પાપડ થોડા તળી દઈએ. નાટલી ભગવાનની માતાજીની પૂરી થઈ જાય, કાનાજીની એટલે હવે આપણા લોટ ઢોકી દઈએ થોડીક વાર. નવા બધા આવે એટલે બનાવીએ, એ બસ આવે એટલે બનાવીએ. નવો પાપડ તળી દઈએ બધા. ઘેર બનાવ્યા હતા. ચલો ત્યાં આપણે કાનાજીનું લઈ લઈએ. પહેલાં દાળ ભાત, હવે લઈ લઈએ શાક, પૂરી, જો આપણો થાળ કમ્પ્લીટ રેડી. પૂરી, પાપડ, દાળ ભાત, શાક, સુખડી, માતાજીનો થઈ ગયો ને જોડે છાશ. ચલો બધાને જમાડી દઈએ, થાળ મૂકી દઈએ. થાળ ચડાવી દીધો. પ્રેમથી મારું પૂજન સ્વીકાર કરજો. ભગવાન માતાજી જય માતાજી, હાથ કરજો. જો આપણા કાનાજીને થાળ ચડાવી દીધો. કાનાજી ચલો જમવા. જે બપોરનું ભોજન, બપોરના ભોજનમાં છે દાળ ભાત, શાક, પૂરી, પાપડ, સુખડી ને જોડે છાશ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને એમને થાળ ચડાવી દીધો. ને હવે 11:30 થઈ જાય તો હવે આપણે એમની દીવાબત્તી કરી દઈએ 12 વાગે. પછી બધું બંધ એમને ઊંઘાડી દઈશું 12 વાગ્યા પહેલાં ને પછી બધું મંદિર ઢાંકી દઈશું ચંદ્રગ્રહણ એટલે. ચલો તમે કરી દઈએ. હવે 11:30 થયા ને અત્યારે તો મારા તો કાનાજીને થાળે ચડાવી દીધો, જમાડી દીધું ને હવે આપણે કરી દઈશું બધું રેડી આરતીનું. પછી મંદિર બંધ કરી દઈએ. જો આપણે કાનાજી માટે નાસ્તા માટે કાજુ, બદામ, દ્રાક્ષ, મખાના, ચિપ્સ લઈ લીધી મૂકીશું. રાત્રે તો ભોગ ચડાવવાનું નહીં એટલે આપણે ફરીથી દીવાબત્તી કરી દીધી ને હવે કાનાજીને બધું રેડી કરી દઈએ ઊંઘાડવા માટે. અહીંયા મેં કાનાજીનો બેડ રેડી કરી દીધો. હવે આપણે એમને ઊંઘાડી દઈશું. 12 વાગવામાં 10 મિનિટ 15 મિનિટની વાર, 10-15 મિનિટ. ચલો ત્યાં ફટાફટ ઊંઘાડીએ. હવે એમને પહેલાં નાઇટ ડ્રેસ પહેરાવીએ પછી ઊંઘાડીએ. જો કાનાજીને રેડી કરી દીધા. હવે આપણે એમને ઊંઘાડી દઈશું. કાનાજીનો ફોન એ મૂકી દઈએ આપણે જોડે. ને હવે જોજો માવાલા. હા નાસ્તો મૂકી દીધો, પાણી. શું જોજો મારા દીકરા. હવે આપણે કાનાજીને ઊંઘાડી દીધા. બધું થઈ ગયું કામકાજ ન. હવે આપણે તે પૂરી થોડીક બાકી હતી એ વણી દઈએ ને તળી દઈએ. જો બધું રેડી. હવે ખાલી આટલી પૂરી બાકી, થોડીક પાપડ તળી દીધા થોડા. ના બધું ખાવાનું આપણું રેડી જ છો. ફટાફટ તળી દઈએ ને પછી મળું. જો આપણે પૂરી બનવા માંડી. હવે થોડીક જ બાકી, આટલી 3 બાકી.
નાયરી આટલી બની જાય મસ્ત ફૂલી દાળ નાખીએ. ચલો તાણે હવે આપણે જમી લઈએ. બધું રેડી કરી દીધું મેં. આમાં છો દાળ હલાવી દઈએ. દાળ, સુખડી, પાપડ, પૂરી, ભાત, સેવ ટામેટાનું ચો બટાકા ટામેટાનું શાક રસમ નાખો થાળ. ચલો હું બે જઈ યોગેશની ડીશ લઈ લીધી પણ યોગેશના હાથ વાર લાગશે. આપણે ખાઈ લઈએ. બધું આપણું આવી ગયું. ચલો તાન તમારે જમવું હોય તો આવી જાઓ. હવે હું જમી લઉં પછી મળીએ. જમીન ફ્રી થઈ છે. બધું કામ બામ પતી ગયું. હવે જઈએ સ્ટોરે આપણે કરીએ કામ. ચલો ઠંડી પાછી જતી રહી. જો અત્યારે બહાર છે એવું મસ્ત ને થોડીક અત્યારે વાદળાઈ પણ આમ થોડું ખારું હોય પણ હમણાં સાંજે સ્નો પડવાનો બરાબર. રોડ ને બધું પૂરું કર્યું. ઢગલા થોડા કૂપણ આવી પણ ચા ને જોવા જેવો પડે સ્નો. ઓ માય ગોડ ખાસું બધું પડી ગયું થોડીક વારમાં તો. જો ગાઈસ આઈ ગયે બિન બુલાए મહેમાન. આઈ હેટ ધીસ. ખાસો બધો પડી ગયો સ્નો. आई जाए बिन बुलाए मेहमान. જઈએ ઘરે આપણે. જમવાનું તો આજે ઉપવાસ આપણે તો એટલે ખાલી યોગેશનું બનાવવાનું છે. ચલો તને હવે ઘરે આવી જઈએ. હવે આપણે નહીં લઈશું પછી હવે નહીં આવી જઈએ. હવે બનાવીશું જમવાનું. જમવામાં બનાવવાનું ખાલી રોટલી જ વગાડવાની આપણે તો. ચા બનાવવાનું. ચા તો દૂધ હ ને ક્યારે એટલે યોગેશ લઈને આવશે તાણા બનશે. વોલમાર્ટમાં મોકલે દૂધ લેવા. ઘરે થોડુંક જ પડ્યું. આટલું જ પડ્યું. એટલું તો એક જ જણ થાય. તેલ લઈ લીધું ના રોટલી ભાગી દીધી. રોટલી થેપલો ભાખરી બધું જે વધી હતું ને 2-3 દિવસનું બધું જ ભાગી દીધું. હવે નાખી થોડી હળદર, ધાણા જીરું બધું મિક્સ કરી દેવાનું જ એટલે પછી આમાં બળી ના જાય ને બધામાં આવી જાય. આ બધું મિક્સ કરી દેવાનું. 2 જણને ચાલશે એમને. ભાખરી રોટલી થેપલા બધું ભાગી દીધું. નાખવા તલ વઘારમાં નાખવા માટે તલ લઈ લીધા. ને ફટાફટ ફૂલાઈ જાય એટલે વઘાર કરી દઈએ. યોગ્ય સિમનો ચા બનાવવા મૂકી દીધો ને રોટલી વઘારી દેશે ને મારું ખાવાનું રેડી. 10:15 ત્યાં ખાવાનું બધું પતી ગયું. વાસણે ઘસાઈ ગયા. હવે આપણે હોઈ જઈશું. તો ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી. બાય.